એક યુવાન વાત કરતો હતો ફોનની અંદર કે ભાઈ ભાભી તમને રાખતા નથી તો માં તમે અહીંયા આવી આવો ની. હજી યુવાન વાત કરે છે એટલે તરત જ એની ઘરવાળે કીધું ખબરદાર જો માને અહીંયા લાવ્યો હોય તો હું અહીંયા નહીં રહું. આટલી વાત કરી એટલે પેલા એ તરત જ ફોન મૂકી દીધો. વળી પાછા થોડોક સમય ગયો, વળી પાછો ફોન આવ્યો અને યુવાન ફોનમાં વાત કરે કે માં એક કામ કર ની, તું અહીંયા આવી જા, તને ત્યાં નહીં ગમે તું મારી પાસે આવી જા, હું તને લેવા માટે આવું. અને તરત જ પેલી કીધું એને જો અહીંયા લાવશો તો હું અહીંથી જતી રહીશ. અને પેલો ગાડીમાં માને લઈ આવ્યો, લાવીને દરવાજે આવીને કીધું કે દરવાજો ખોલો, હું માને લઈને આવ્યો છું. ઓલી અંદરથી ખબરદાર જો માને અંદર લાવ્યા છો. અને જેવો દરવાજો ખોલ્યો ને એટલે એની માં. એટલે પેલા કીધું કે ભાઈ ભાભી રાખતા નથી, મારા નહીં તારા, એટલે તારી માને લઈને આવ્યો છું. તો ઓલી કે તો ભલે લાવ્યો, વાંધો નહીં. એટલે તમારી માં જેમ તમારી માં છે એમ પતિની માં પણ એ માં જ છે વાલા. યાદ રાખજો, એક વખત મા બાપ આપણી પાસેથી નીકળી જશે ને એ પાછા નહીં આવે વાલા. વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ઘણા લોકો, અને મેં જોયું છે વૃદ્ધાશ્રમમાં એ ન હોવું જોઈએ. આ વૃદ્ધાશ્રમ બનવું જ ન જોઈએ.